painted, painless learning. જે સમાંતર હાલ તો ગુજરાતી વાંચું ઇંગ્લિશ વાંચીશ. જે સમાંતર શ્રેણીનો તફાવત 5 હોય તો સામાન્ય તફાવત 5 હોય તે શ્રેણી માટે A18 - A13 બરાબર ખાલી જગ્યા. હવે આપણને એમ કીધું the common difference of the AP is 5 બરાબર. the value of A18 - A13 is dash બરાબર ને. એટલે આપણે આનો જવાબ ગોતવાનો છે કે ભાઈ A18 માઇનસ A13 બરાબર કેટલા થાય બરાબર. શું જવાબ આવે? A બરાબર 5, B બરાબર 20, C બરાબર 25 કે D બરાબર 30. ચલો ફટાફટ તમે જવાબ આપો. હવે આપણે આનું જવાબ ગોતીએ. તો ભાઈ કેમ કરવાનો દાખલો ખબર છે? જરાક આઈડિયા આવે. હા જો સૂત્ર છે D બરાબર, હું અહીંયા થોડીક ઘાટી પેન કરી નાખું. D નું સૂત્ર છે ભાઈ D બરાબર AM અપોન સોરી માઇનસ AN અપોન M માઇનસ N. હવે વિદ્યાર્થી મિત્રો જેટલા લોકો BB કહે છે બધાનો જવાબ ખોટો છે. ધ્યાન રાખજો જવાબ શું આવે. હવે અહીંયા તમારે સમજવાનું છે AM કોને કહેવાય અને AN કોને કહેવાય. તો A પાસે 18 મોટો છે એને આપણે M કહેશું અને આ જે નાનો નંબર છે એને આપણે N કહેશું બરાબર. તો અહીંયા આપણે D આપણને કીધું છે કે સામાન્ય તફાવત કેટલો હોય? 5 હોય. કોમન ડિફરન્સ છે એ કેટલો આપ્યો છે? 5 આપ્યો છે. એટલે D ની જગ્યાએ 5 મૂકી દઉં છું બરાબર છે. AM માઇનસ AN તો AM એટલે કે 18 અને AN એટલે કે 13 એટલે અહીંયા હું મૂકી દઉં A18 માઇનસ A13 બરાબર. હવે ધ્યાન રાખજો મિત્રો અહીંયાથી દાખલો શરૂ થાય છે. M માઇનસ N. M એટલે શું? તો કે M એટલે 18 માઇનસ N એટલે શું? 13 એટલે અહીંયા મૂકી દઉં 13. 5 એમનમ A18 માઇનસ A13 એમનમ. 18 માંથી 13 જાય કેટલા વધે? 5 વધે. આ 5 ભાગાકાર છે, આ બાજુ આવે તો ગુણાકાર થાય એટલે 25 ઇઝ ઇક્વલ ટુ A18 માઇનસ A13 એટલે જવાબ આવશે 25 અને 25 છે એ ઓપ્શન સી છે. ઓપ્શન બી જેટલા લોકોએ કીધું એ લોકોનો જવાબ ખોટો છે. ચલો ડન. બાકી જે લોકોએ ઓપ્શન સી કીધું એનો જવાબ સાચો છે. વાજભાઈ શું કીધું છે? કોઈ સમાંતર શ્રેણી માટે A10 બરાબર ખાલી જગ્યા થાય. For any APs A10 is equal to dash. આજના જ 7 ને 40 ના લાઈવ લેક્ચર ની અંદર આપણે આ વસ્તુ શીખવાડી હતી. યાદ છે કે નહીં? શું આવશે? ઓપ્શન ખાલી કહી દે. ABCD માંથી સી હું લેવા એક સ્ટેપ યાદ રહી ગઈ એમને. હાલો ભાઈ બોલો. તો ભાઈ મેં તમને આજે જ લાઈવ લેક્ચરમાં શીખવાડ્યું હતું A10K એટલે A વત્તા 10 માંથી 1 કાઢો એટલે કેટલા લખવાના? 9D 9D લખવાના. દાખલો થઈ ગયો પૂરો. જે લોકો 11 12 સાયન્સ કરવા ઈચ્છતા હોય તમારા માટે બેસ્ટ સ્કૂલ છે સમત્વ. નીટ અને JEE ની જોરદાર તૈયારી કરાવે છે. વધુ માહિતી માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. ફોર્મ ભરો, માહિતી પહોંચાડી દેશું. સમાંતર શ્રેણી -3 - 1/2 અને 2 નું 11મું પદ શોધો. હાલો ભાઈ યાદ છે જવાબ? આ દાખલો કર્યો છે? હા દાખલો કરેલો છે. હાલો બધાય લોકો એ કહે છે. આજે જ દાખલો ગણ્યો હતો લાઈવ લેક્ચરની અંદર. તમને લોકોને ઓપન કરીને બતાવી દઉં. અને આ દાખલો જે લોકો લાઈવ લેક્ચરમાં નહોતા એ લોકો આ દાખલો લખી લે, અહીંયાથી સ્ક્રીનશોટ પાડી લે. હું 3 ગણું છું એ જ દાખલો છે સેમ બેઠો બરાબર ને. જવાબ આવે 22. 3 ગણું છું 1 2 અને 3. લાઈવ લેક્ચરમાં આવશો તો તમને એવા દાખલા મળશે કે જે 2 માર્ક્સના પૂછાઈ જાય અને એવા દાખલા મળશે જે 2 માર્ક્સનો હોય પણ MCQ ની અંદર પૂછાય. હાલો એટલે આ દાખલામાં આપણે સમય નથી બગાડતા. હવે આપણે જઈએ છીએ નેક્સ્ટ MCQ તરફ. સમાંતર શ્રેણી 5 7 9 11 13 15 માં છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા હશે. કઈ છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા હશે? તો વિદ્યાર્થી અહીંયા આપણને 5 એ પહેલી અવિભાજ્ય સંખ્યા, 7 એ બીજી અવિભાજ્ય સંખ્યા, 9 એ ત્રીજી અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા નથી, વિભાજ્ય સંખ્યા છે. કારણ ઢેલ ટીપાઈ ગઈ ને, કારણ કે 9 3 ના ઘડિયામાં આવે, 3 તેરી 9 એવું કહેવાય વિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય કોને કહેવાય? જે માત્ર પોતાના જ ગણિયામાં આવે. ત્રીજી અવિભાજ્ય સંખ્યા છે 11, ચોથી છે 15, પાંચમી છે સોરી ચોથી છે 13, પાંચમી છે 15. 15 નો હોય ને સાહેબ, વિભાજ્ય સંખ્યા છે. તો આપણને અહીંયા જુઓ તો 4 જ સંખ્યા મળી બરાબર ને. તો હવે આપણે 15 તમને ખબર છે કેટલાનો ગેપ છે? 2 નો ગેપ છે. તો તમને અહીંયાથી જવાબ મળી જાય. હાલો કાંઈ કરવા નથી, ફટાફટ કોણ જવાબ આપે છે? વંશિકા કઈ છે? B આવે છે. પરેશભાઈ કઈ છે? 17 આવે છે. સુમિત કઈ છે? 19 આવે છે. પંચાલ પિનાંક કઈ છે? 19 આવે છે. ભાઈબંધ લાઈક કેટલી પોગી? લાઈક 40 પોગી. 40 છે. ઝડપથી 50 સુધી પહોંચાડો. 50 સુધી, 50 લાઈક સુધી ફટાફટી. આજે આપણે લાઈકના બધા ટાર્ગેટ પૂરા કરવાના છે બરાબર ને. 100 લાઈક સુધી પહોંચવાનું છે. હાલો વેરી ગુડ. B B B B B ઓકે
સર 17 કેમ ના આવે? આગળ જોઈએ શું જવાબ આવશે. 17 કેમ ન આવે સમજાવું. હાલો આગળ વ્યા જઈએ. હવે તમારો શું જવાબ છે અને અહીંયા હું કેમ કરું ધ્યાન રાખો. આ સમાંતર શ્રેણી છે 5 7 9 11 ને 13 15 17 અને 19. કેટલી અવિભાજ્ય સંખ્યા કીધી? કેટલામી? છઠ્ઠી. આ પહેલી છે, આ બીજી છે, આ ત્રીજી છે, ચોથી છે, પાંચમી છે ને છઠ્ઠી. તો છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા કઈ છે? 19 છે. એટલે 17 જવાબ નો આવે. મને પ્રશ્ન પૂછ્યો છે ને 17 કેમ નો આવે? પાંચમી અવિભાજ્ય સંખ્યા કીધી હોય તો 17 આવે. આપણે છઠ્ઠી પૂછીશ. આ પહેલી, આ બીજી, આ ત્રીજી, આ ચોથી, આ પાંચમી નાવડી, આ છઠ્ઠી. છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા જે છે એ કઈ છે? 17 છે. તો અહીંયા આ દાખલો છઠ્ઠી 19 છે સર, તમે 17 બોલ્યા. 17 બોલાઈ ગયું, 19 છે 19. હાલો આગળ. હવે આ દાખલાનો જવાબ તમારે આપવાનો છે. વાજભાઈ ક્વેશ્ચનમાં શું કીધું? જો 2k + 1 13k અને 5k - 3 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k બરાબર ખાલી જગ્યા. વાહ ભાઈ બનવા વાત આવડી ગયો. If 2k + 1 and 13 and 5k - 3 are the three consecutive terms of AP, then k is equal to ડેશ. હવે કન્સિક્યુટિવ એટલે ક્રમિક પદો. ક્રમિક પદો એટલે શું? તો કે આ જે આપ્યું ને એ A1 છે, આ 13 જે છે ને એ છે A2 છે, અને આ જે છે એ શું છે? A3 છે. એટલે 3 લાઈનમાં પદો આપેલા છે. તો આપણને k ની કિંમત ગોતવાની કીધી છે. શું જવાબ આવશે ભાઈ? ઓપ્શન A 9, ઓપ્શન B છે 4, C છે 17 અને D છે 13. શું જવાબ આવે છે? લાઈક આપણે 50 પોગવાની છે ભાઈ. ક્યાં પહોંચી છે? 42 લાઈક પોગી છે ભાઈ. ચલો 50 લાઈકે પોકાડો. 50 50 50. હાલો હાલો. અને આજે આપણે 83,500 સબસ્ક્રાઈબર સુધી પણ પહોંચી જશું. તમારા બધાના સપોર્ટના કારણે તમે ખૂબ સરસ શું કહેવાય 83,500 હોળ થઈ ગયા ભાઈ. ઘટે કેટલા? તો કે માત્ર ને માત્ર હવે 600 કરવાટું કેટલા ઘટે? 84 ઘટે છે. જેટલા નવા લોકો આવ્યા છે એ બધા ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખે અને વિડીયો લાઈક કરે. બરાબર ને? હાલો ડન છે. બધા લોકો કહે છે બી બી બી. ઓકે ઓકે. કિંજલ કહે છે બી, અલી અબ્બાસ કહે છે બી, શૂટર કહે છે બી, જયરાજ કહે છે બી. ઓકે, વંશિકા કહે છે બી. બી. હાલો જોઈએ બી જવાબ આવે કે નહીં. સો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જ્યારે આપણે કે ગોતવાનું હોય ત્યારે આપણે ડી ના બે સૂત્ર મૂકવાના. ડી બરાબર ડી મૂકવાનું. પહેલા મૂકવાનું A2 - A1 અને પછી મૂકવાનું A3 - A2. 3 પદ છે ને આપણે આગળ. એટલે બીજું પદ માઇનસ પહેલું પદ અને ત્રીજું પદ માઇનસ બીજું પદ, વચ્ચે મૂકવાની બરાબરની નિશાની. A2 એટલે 13 માઇનસ A1 એટલે કૌંસમાં 2k + 1 ઇઝ ઇક્વલ ટુ ત્રીજું પદ કયું છે? તો કે 5k - 3 માઇનસ બીજું પદ A2 કેટલું છે? 13 છે. હવે આનું સાદું રૂપ આપીએ ભાઈ. 13 એમ માઇનસ એમ નામ. આ માઇનસ છે, કાઉન્સ ખુલે એટલે નિશાની બદલાય નહીં. હવે બદલાય ને અહીંયા પ્લસ હોય તો શું થઈ જાય? માઇનસ. લગન નથી થતા. ક્યાંથી થાય? 12 માઇનસ હોય, કાઉન્સ ખુલે એટલે વત્તા ને બદલે કેવા થઈ જાય? ઓછા થઈ જાય. હાલો અહીંયા 5k એમનેમ ઓછે વત્તા 13 ને 3 કેટલા થાય? 16. કેવા? માઇનસ. બરાબર. હવે 13 માંથી 1 જાય 12. એટલે 13 માંથી 1 થોડા જાય. હવે અહીંયા વત્તે ઓછે વત્તા કરવાના. શું કરવાના? તમે ક્વેશ્ચન પૂછો ને કે 13 માંથી 12 જાય કે નહીં, તો આપણે શું કરવાનું? પ્લસ કરવાનું. પ્લસ નથી કરવાનું, માઇનસ છે. હાલો 13 માંથી 1 જાય તો કેટલા વધે? 12 - 2k એમનેમ ઇઝ ઇક્વલ ટુ 5k - 16. અહીંયા માઇનસ જ કરવાનું હોય ને. 13 માંથી 1 જાય તો 12 જ હોય ને ભાઈ બનવું યાર. તમે એ તો 12 અહીંયા ધ્યાન રાખ. હવે જો આ -16 છે, આ બાજુ હવે તો પ્લસ, એટલે 12 + 16 ઇઝ ઇક્વલ ટુ 5k. આ -2k છે, આ બાજુ હવે તો પ્લસ 2k. હવે વિચારીને જવાબ આપે છે. ટકારા વધી ગયા જો આમ. બાપુ 120 ની સ્પીડમાં જાય. હાલો 16 ને 12 કેટલા થાય? 6 ને 8 ને 2 10 28. હા 5 ને 2 કેટલા થાય? 7 ને 2 7k. 7 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર. હું ભાઈ બન હું કહું આ વત્તા છે, આ બાજુ આવે તો શું થાય? ના હા વત્તા છે, આ બાજુ આવે તો હવે ગુણા. એ તો કન્ફ્યુઝ કર્યો. 7 ચોક 28. 7 ચોક 28. તેથી કે નો જવાબ કેટલો આવે? 4 આવે. બરાબર ને? તો જે હોય કે નો જવાબ 4 આપ્યો હોય. તું મારી અમે તૈયારી કરીને ઉભો રહે, બાકી ઢેલ ટીપાઈ જાય. હાલો આવતા વખતે લેક્ચરમાં કોને અહીંયા ઊભું રહેવું કે અમે ન ઊભા રહી. બરાબર ને? મજા આવે કે નહીં? કાંઈ થાય ક્યારેક આમ ધબકાર આમને મોદી જાય એનું આમ
સમજાણું કે નહીં? કોણ જોતું હોય સમજાણું એટલે બીક ના, લાગે. ના, હાલો. એવું કોઈ નથી. ભાઈબંધો પછી એલા સ્કૂલમાં હું કાઢે. છોકરાઓની વાત કરું તું હાડા હું સમજે છો એટલે ઓય, તે તારા ભાઈબંધોને લિંક શેર કરી કે નહીં? તો પછી કાલથી તારા ઉપર મેમે બનશે. 47 લાઈક થઈ ગઈ. હાલો ભાઈ આપણે પોગાડો 55 લાઈક સુધી. હાલો ફટાફટ ભાઈ 55 લાઈક સુધી પહોંચાડો. 7મો પ્રશ્ન. જેટલા લોકોએ જવાબ આપ્યો તો બી એ બધાનો જવાબ સાચો છે. એના પછી 7મો પ્રશ્ન વાજભાઈ શું કીધું? સાહેબ થઈ ગયો આપણે આ તો. હા પણ તોય વાંચી સમાંતર શ્રેણી 10 7 4 નું 30મું પદ ખાલી જગ્યા છે. હવે આજે આ દાખલો આપણે કર્યો 2 માર્ક્સનો બરાબર. કેટલામો દાખલો હતો આજે? ત્રીજો દાખલો. હમણાં તમને ખોલી દઉં તો 30th term of the 1074 is dash. અહીંયા એપી આવશે બરાબર ને? 30th terms of the AP 1074 dash dash is dash. એટલે કે આ એપી ની 13 ટર્મ કયું હશે? 30મું પદ કયું હશે? એટલે જવાબ કેટલો આવશે? -77. અને જે લોકોને દાખલો ન આવડતો હોય આજે 7:40 આપણે લેક્ચર કર્યો એમાં આ દાખલો હતો દાખલા નંબર 3 અને આજે જ મેં આ દાખલો સોલ્વ કરાવ્યો હતો. હાલો જુઓ ત્રીજો દાખલો છે સર. હા અહીંયા લગી છે. આ તો એના પછી ચોથો બીજો છે. અહીંયા લગી જ છે દાખલો. એટલે એવો જ છે ભાઈ. આ એટલે એવો જ દાખલો છે. જેનો સ્ક્રીનશોટ પાડવો હોય 3 ગણું છું 1 2 બગડે 2 અને તગડે 3. એટલે જો આવતીકાલે 7:40 હું દાખલા કરાવવાનો છું 3 માર્ક્સના સમાંતર શ્રેણીમાંથી. જો તમે હાજર રહેશો તો તમને ખૂબ ફાયદો થશે. હાલો ભાઈ તો આ દાખલો આપણો થઈ ગયો આજનો -77. આગળ વ્યા જઈએ દાખલા નંબર 8. આજે સ્પીડમાં આપણે જઈએ છીએ. લાઈક કેટલી થઈ ભાઈ? 50. 55 પોગાડો. 55 પોગાડો. જેટલા નવા લોકો આવ્યા એ લાઈક કરી નાખે. જૂનાને બાકી હોય લાઈક કરી નાખે. નવા લોકો આવ્યા એ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખે. ચલો વાંચ. શું છે ક્વેશ્ચન? વાંચ. નીચેના પૈકી કઈ સમાંતર શ્રેણી છે? ઓકે વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ એ પી? બરાબર ને? કઈ છે? 2 4 5 8 3 5 7 11 3.5 5 6.5 8 1 4 9 16. બોલો કઈ સમાંતર શ્રેણી છે? હાલો ઝડપથી આપો જવાબ. ઝડપથી. સો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો 2 માં 2 ઉમેરો એટલે 4 થાય પણ 4 માં 1 ઉમેરો એટલે 5 થાય. તફાવત સરખો નથી એટલે આ સમાંતર શ્રેણી નથી. 3 માં 2 ઉમેરો એટલે 5 થાય. 5 માં 2 ઉમેરો એટલે 7 થાય. 7 માં 2 ઉમેરો એટલે 9 થાય. 9 ની બદલે કેટલા આપ્યા? 11. એટલે આ સમાંતર શ્રેણી નથી. 1 માં તમે 3 ઉમેરો એટલે 4 થાય. 4 માં 3 ઉમેરો એટલે 7 થાય. 7 ની બદલે કેટલા આપ્યા છે? 9 આપ્યા છે. એટલે આ પણ સમાંતર શ્રેણી નથી. તો હવે વૈધું કયું? આ સમાંતર શ્રેણી છે. કેમ? 3.5 માં 1.5 નાખો એટલે કે 1.5 નાખો તો 5 થાય. એમાં તમે 1.5 નાખો એટલે 6.5 થાય ને એમાં તમે 1.5 નાખો એટલે 8 થાય. એટલે બધાય વચ્ચે 1.5 નો ગેપ છે. એટલા માટે આ સમાંતર શ્રેણી છે. બરાબર છે? ઓકે 55 લઈ કે પોગાણું 53 લગી પોઈ ગયા. હવે 60 સુધી જેટલા નવા લોકો આવ્યા છે એ વિડીયો લાઈક કરે, ચેનલ સબસ્ક્રાઇબ કરે. 83,500 ને શું કહેવાય કે 16 સબસ્ક્રાઇબર હતા. મને વિશ્વાસ છે કે 20 થઈ ગયા હશે. હાલો ભાઈ 17 થયા છે. જેટલા લોકો હજુ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી બધા ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો ભાઈ. હાલો આગળ વાંચ ભાઈ. શું કીધું? જો A3 બરાબર 8 A7 બરાબર 24 તો A5 બરાબર ખાલી જગ્યા. If A3 is equal to 8 and A7 is equal to 24 then A5 is equal to dash. બોલ કેમ કરવાનો આ સમ? આ સમ સર પહેલા કર્યો એવી રીતે લાગે છે ઓલો ડી વાળા સૂત્રથી. હા જો આ સમ બે રીતે કરી શકાય. લોપની રીતે એટલે કે એલિમિનેશન મેથડથી કરી શકાય પણ એ સમ બહુ લાંબો થાય. એટલે ઈઝી શું પડે ડીએ સ્ટુડન્ટ્સ કે આપણે ડી વાળી મેથડથી કરીએ. તો જો અહીંયા A3 is equal to 8 A7 is equal to 24. બરાબર? તો ડી નું સૂત્ર તમને ખબર હોવી જોઈએ. ડી નું સૂત્ર છે AM minus AN છેદમાં M minus N. બરાબર? તો હવે કોને AM કહેવાય અને કોને AN કહેવાય? તો જુઓ અહીંયા A આગળ જોવાનું. એનું કોનું પૂછડું મોટું? તો A3 છે અને A7 છે. તો 7 નું પૂછડું મોટું. આ 24 કે 8 નહીં જોવાનું ભાઈ. એ નાનું મોટું નથી જોવાનું. આ જોવાનું છે કારણ કે ઘણી વખત આ નાનું ના મોટું હોઈ શકે. સમજાણો કે નહીં? તો શું જોવાનું? એનું પૂછડું જોવાનું. શું જોવાનું? એનું પૂછડું. એનું. તો આ બે માંથી કયું મોટું? A3 મોટા છે. બરાબર ને? 7 મોટા છે. જે મોટા હોય એને M કહેવાય. એટલે AM બરાબર 24. નાના હોય એને N કહેવાય. એટલે AN બરાબર 8. ડન છે? હવે ડિયર સ્ટુડન્ટ્સ અહીંયા હું મૂકું છું AM બરાબર 24 માઇનસ AN બરાબર કેટલા છે? 8. M માઇનસ N. તો M બરાબર કેટલા છે? 7 અને N બરાબર કેટલા છે? 3. ડન છે? તો હવે આપણે સાદું રૂપ આપીએ એટલે D આપણને મળી જશે
24 માંથી 8 જાય એટલે 16 16. વધે, 4 માંથી 3 જાય સોરી ચાર. 7 માંથી 3 જાય એટલે 4 વધે, ચોકે ચોકે 16. તેથી ડી નો આપણને જવાબ મળી ગયો 4. હવે આપણે બેટા એ ગોતવું છે તો ગમે એક મૂકી દેવાનું, તો હું A3 મૂકી દઉં. A3 ઇઝ ઇક્વલ ટુ આપણને 8 8. આપ્યું છે. A3 એટલે A3 નું સૂત્ર શું થાય? કયું A3 નું તો A plus 2D. હા, શું થાય? A plus 2D. તો અહીંયા લખવાનું A plus 2D ઇઝ ઇક્વલ ટુ 8. એ શું છે ભાઈ? તો કે એ આપણી પાસે નથી તો આપણે ગોતવાનું છે. પ્લસ 2 એમ નમ. ડી કેટલા છે? 4. 4. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 8. 8. એ એમ નમ. 2 ચોક 8. ઇઝ ઇક્વલ ટુ 8. 8. આ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ 8 માઇનસ 8 કેટલા આવે? 0. 0 નો આવે. મેં લખ્યું એટલે બોલી જાવ. 8 માંથી 8 જાય એટલે કેટલા વધે? 0 તો વધે સર. તું કે એટલે માની જાઉં છું. હાલો આગળ. તો એ બરાબર 0 મળી ગયો, ડી બરાબર 4 મળી ગયો. આપણને એમ કીધું પાંચમું પદ પાંચ. શોધો. શું ગોતવાનું કીધું? પાંચમું પદ. તો એ 5 નું સૂત્ર શું થાય? એ વત્તા 4D. તો એ શું મળ્યું છે આપણને? 0 મળ્યું છે. 4 એમ નમ. ડી કેટલું મળ્યું છે? 4 4. મળ્યું છે. તો હવે 0 એમ નમ ચોકે ચોકે 16. અને 0 વત્તા 16 એટલે શું થઈ જાય? 16 થાય. ભાઈ તમે વિચારો 16 થાય સાહેબ. 16 થાય. તો દાખલો આપણો થઈ ગયો પૂરો. એટલે જવાબ શું આવે? સી. હવે ડીયર સ્ટુડન્ટ્સ, આને આ દાખલો 2 અથવા 3 માર્ક્સનો તમને વિભાગ સી કે ડી માં પૂછાઈ જાય. આ છે એમસીક્યુ માં પૂછાઈ શકે, પણ કેમાં બી પૂછાઈ જાય. ચલો બધાને સમજાણું. હવે એના પછીનો પ્રશ્ન, એનો જવાબ આપવાનો છે. જો a બરાબર 2 અને d બરાબર 4 તો S20 બરાબર ખાલી જગ્યા. હાલો જવાબ આપો ફટાફટ. બી હાય. હાલો હવે જોઈએ બી આવે છે કે સી આવે છે કે ડી આવે છે. જેટલા લોકો બી કહે છે લગભગ એનો જવાબ સાચો છે. લગભગ આપણને S20 કીધું ભાઈ. 20. S20 એટલે પેલા n ની જગ્યાએ 20 લેવાનું, એ ખબર પડવી જોઈએ. બરાબર. તો આપણે સૂત્ર મૂકીએ n ના છેદમાં 2 કૌંસમાં 2a 2a plus n minus 1d. 1d. હવે n બરાબર કેટલા? S20 એટલે n ની જગ્યાએ 20 લેવાનો. 20 ના છેદમાં 2 કૌંસમાં 2 m નમ. a ની જગ્યાએ દાખલામાં આપણને આપ્યા છે 2 પ્લસ n એટલે કે 20 માઈનસ 1 d એટલે કેટલા? તો કે 4. સ્પીડમાં કરીએ 2 દાણ 20. ચલો ઝડપથી ભાઈ. 2 દુ 4, 20 માંથી 1 જાય એટલે 19 એટલે ગુણ્યા 4. હવે અહીંયા m નમ. હવે 4 m નમ. 19 ચોક કેટલા થાય? 38 76. 76 માં તમે 4 નાખો એટલે 80. 10 ગુણ્યા 80 એટલે જવાબ આવે 800. જો જેને 800 જવાબ આવ્યો એ બધાને દાખલો સાચો, અને આ દાખલો 2 માર્ક્સનો એક્ઝામમાં પૂછાઈ શકે સેક્શન બી માં પણ. ચલો ડન છે? યસ ભાઈ. હાલ વાંચ એના પછીનો ક્વેશ્ચન. જો કોઈ જવાબ આ ભાઈ ક્વેશ્ચન વાંચે ત્યાં સુધી તમે બુકમાં ફટાફટ કરો અને જવાબ કોમેન્ટમાં લખો. યસ. જો કોઈ સમાંતર શ્રેણીમાં a25 minus a20 બરાબર 15 હોય તો તે શ્રેણી માટે d is equal to ખાલી જગ્યા. ઓકે, આપણને એમ કીધું for the AP a25 minus a20 is equal to 15, then find d. બરાબર ને? d નો આપણે આન્સર ગોતવાનો છે. ચલો શું આવશે? 3 5 20 25. ફટાફટ આન્સર જોવે. ચલો ફટાફટ આન્સર. હવે ભાઈ કેમ કરવાનું હમણાં જ ને શીખવાડ્યું ભાઈ. a25 minus a20 બરાબર 15 એટલે કે am minus an is equal to આપણને કેટલું મળ્યું? 15 મળ્યું. આ a નું પૂછડું 25 મોટું છે એટલે m કીધું, 20 પૂછડું નાનું છે એટલે n કીધું. d નું સૂત્ર ખબર છે. d નું સૂત્ર શું છે ભાઈ? am minus an છેદમાં m minus n. તો am minus n બરાબર કેટલા છે? 15. 15 મૂકી દઉં. m minus n, m એટલે કેટલા? તો કે 25 અને n એટલે કેટલા? 20. બરાબર. 15 m નામ ભાઈ 25 માંથી 20 જાય એટલે 5 5 તેરી 15 3. આવે 3. જેટલા લોકોએ એ જવાબ આપ્યો છે એ બધાય સાચા. સાચા. હાલો તું કહેશ એટલે માની લો. ચલો ડન છે ભાઈ. બધાને ટપ્પો પડે છે. વેરી ગુડ. બધાય લોકો એ જવાબ આપે છે. સરસ મજાનું ગાડું જાય છે. યસ બચ્ચા. સમાંતર શ્રેણી માટે a18 minus a8 બરાબર ખાલી જગ્યા. હાલો ભાઈ જવાબ આપો ભાઈ. for the AP a18 minus a8 is equal to dash. શું આન્સર આવશે ભાઈ? d 10d 26d 2d. હાલો 2d 3d 4d 5d 6d 7d 8d 9d. હાલો ઝડપથી. જેટલા લોકોને લાઈક કરવાનું બાકી છે ફટાફટ લાઈક કરે ભાઈ. એ ભાઈ આવડું થોડું આવું તમે તો આમ હું યાર ભાઈ બન. હાલો લાઈક ન કરે એને મારા હમ છે. હું જવાબ વાંચું ત્યાં સુધીમાં મને બધાને લાઈક થઈ જાવી જોવે. રાઠોડ ગૌતમ બી કહે છે. જેટલા વરુણભાઈ કહે છે એ ઓકે. જયરાજભાઈ કહે છે બી. પિનાંગ કહે છે 10d. ઓકે ઓકે. રાણા કહે છે બી. મહેન્દ્રગીરી કહે છે 12માં બી આવશે. વેરી ગુડ વેરી ગુડ. હાલો ગાડી ભગાડો ભાઈ ભગાડો. 65 લાઈક. 5 લાઈક ઘટે. 5 લાઈક.
હાલો ઝડપથી 70 લાઈક સુધી પહોંચવાનું છે. ચેનલ જે એમને સબસ્ક્રાઇબ ન કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખે. વિદ્યાર્થી મિત્રો રોજ 500 700 800 1000 સબસ્ક્રાઇબર વધવા જોઈએ. તમે તમારા મિત્રોને શેર કરો, એમનો મોબાઈલ પકડીને ચેનલ સબસ્ક્રાઇબ કરાવો, વિડીયો લાઈક કરાવો, બરાબર ને. મારા 1 લાખ સુધી સબસ્ક્રાઇબર પોગાડવો એ તમારો ધ્યેય ને તમારા બોર્ડમાં સારા માર્ક્સ અપાવવા એ મારો ધ્યેય, બરાબર ને. તમારા માટે હું કામ કરીશ, તમે મારા માટે કામ કરો. 1 લાખ સબસ્ક્રાઇબર સુધી પહોંચવાનું છે. જેટલા નવા આવ્યા છે બધા ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખે અને બાકી બધા જેને વિડીયો લાઈક કરવાનું બાકી લાઈક કરી નાખે. ઓકે, સો બધા લોકો જે જવાબ આપે છે બી જવાબ આપે છે 10D. બધા લોકો 10D કહે છે ને, બધા 10D. તો આ જવાબ બધાને ખોટો છે. કેમ દાખલો કરવાનો છે ધ્યાન રાખો. A18 માઈનસ A8 એટલે મારી જેવાય હું કર્યું ખબર, 18 માંથી 8 માઈનસ કર્યા એટલે 10 લખી નાખ્યા. એમ નથી કરવાનું મારે બાપલ્યા. કેમ કરવાનું છે? A18 એનું સૂત્ર છે A વત્તા 17D ઓછા આ કાઉન્સમાં રાખવાનું. કેમાં રાખવાનું? કાઉન્સમાં, કારણ કે આ માઈનસ છે એટલે. A8 એટલે કે A વત્તા કેટલા D? 7D. કેટલા D? 7D. બરાબર ને. હાલો આગળ વ્યા જઈએ, મજા આવશે. A વત્તા 17D માઈનસ એ એમનમ આ વત્તાને બદલે કેવા થઈ જાય? ઓછા 7D એમનમ. એ હું થઈ ગયા? ઉડી ગયા. 17D માંથી 7D એટલે જવાબ કેટલો આવે? 10D. ભાઈ તમારો જવાબ સાચો છે બધાયનો. 10D જ જવાબ આવે, બરાબર ને. હાલો ભાઈ 10D. ઓકે 10D જ જવાબ આવશે, કઈ ભૂલ નથી ને. A વત્તા 17D A વત્તા 7D એ ઉડી જાય, વત્તે ઓછે ઓછા 17 માંથી 7 જાય 10D, બરાબર છે. તો જવાબ બી તમારા બધાને સાચો છે. મને એમ લાગ્યો કે જવાબ ખોટો છે, એના માટે હું ક્ષમા ચાહું છું, બરાબર ને. હાલો એના પછી લાઈક 70 પોગી 66 અટકી ગયું. એ મારા બાપા લેવું ઝડપથી કરો બાપા. હવે આપણે પોગવાનું છે 72 લાઈક. હાલો 72 નહીં, હાલો 72 લાઈક. હાલો 66 થઈ જાય, 6 લાઈક ઘટે, ઝડપથી કરી નાખો ભાઈ. હાલો 72 પૂરી થઈ જાય જો દાખલો પૂરો થાય કે વાજભાઈ બેન શું કીધું? સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદો એ પદો અને અરે અહીંયા ઈ લખેલું છે સર. ઈ લખે પણ ઈ તો આપણને ખબર હોય ને. પદોનો સરવાળો 48 છે. આમાંના પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર 252 છે. તો ડી બરાબર ખાલી જગ્યા. હાલો હવે આપણને એમ કીધું કે સમાંતર શ્રેણીના, બરાબર. તો હવે આને ઇંગ્લિશમાં કરવું પડશે. ઇફ 3 consecutive terms if the sum of 3 consecutive sums is 48 અને આપણને એમ કીધું and first term and the last term, the product of the first term and last term is 252, then find D. બરાબર ને. આ ઇંગ્લિશમાંથી લખ્યું એટલે આપણે કરી નાખ્યું. તો કવિ કેવા એવું માંગે છે કે પહેલું પદ, બીજું પદ અને ત્રીજું પદ, આ 3 પદ જે છે એટલે કે S3 એ કેટલા છે? 48. બરાબર. ઓકે, આ એનો સરવાળો કીધો એટલે આપણે S3 કરી નાખ્યું. એ કેટલો છે? 48 છે. હવે બીજું આપણને કવિ એવું કીધું કે ભાઈ એમાં પહેલું પદ એટલે કે A1 ગુણ્યા છેલ્લું પદ એટલે કે A3 એનો ગુણાકાર કેટલો છે? 252 છે. તો D બરાબર ખાલી જગ્યા થાય. ચલો જવાબ આપો ભાઈ, શું આવશે જવાબ? ચલો D બરાબર આનો જવાબ શું આવે? D બરાબર કેટલા? હેતલ કઈ છે? હેતલ નાયક કેટલા? હાલો ઓપ્શન આવશે 2 3 4 16. ફટાફટ શું જવાબ આવશે ભાઈ? મને જવાબ નથી ખબર હો ભાઈ, ઝડપથી કહેજો. હાલો મારા મિત્રો, હાલો. પેલું, બીજું અને ત્રીજું પદ, બરાબર ને. કેમ કરશું આ દાખલો? આમાં તો મને ટપ્પો નથી પડતો. તારા હા મને નથી ટપ્પો પડતો. 48 તો આપણે માથાકૂટ કરશું હે ને, એમ કહેવાય ગયું ને તમારું કઈ જાય. હાલો આગળ વ્યા જઈએ. ડન છે. ઓકે, હવે ડીયર સ્ટુડન્ટ્સ, ઘણા બધા લોકો બી બધા કહે છે, ડી કહે છે, બી કહે છે, ડી કહે છે. જોઈએ શું જવાબ આવે, કેમ કરવાનું છે. આપણને એમ કીધું કે પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર કેટલો છે? તો કે 252. તો પહેલું પદ એટલે A અને છેલ્લું પદ એટલે કે ત્રીજું પદ A + 2D ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 252 થશે. એનો ગુણાકાર એ સાથે કરવો એટલે A વર્ગ થાય, 2AD થાય. ગાડું કેમ આગળ વધશે આપણું? હલો બાપલિયા, હલો. S3 એટલે કે પહેલું પદ, બીજું પદ અને ત્રીજું પદ, ત્રણેયનો સરવાળો. ઓકે, તો આના ઉપરથી આપણે સમીકરણ બનાવીએ કે A વત્તા A + 2D નહીં, A + D વત્તા A + 2D ઇઝ ઇક્વલ ટુ 48. બરાબર ને. 1 2 3 હું પહેલા એક વખત કરી નાખું પછી તમને કરાવું. 1 ને 2 ને 3 એટલે કે 3A + 3D ઇઝ ઇક્વલ ટુ 48. હવે આમાં જે છે એ 3 કોમન કાઢો એટલે A + D ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલા મળ્યા? 48 મળ્યા. હવે આ જે છે પ્લસ, સોરી ગુણાકાર, આ બાજુ આવે તો ભાગાકાર.
એટલે કે 48 ભાગ્યા 3 એટલે 16 તેરી કેટલા થશે 48 48. ભાઈ ધ્યાન રાખજો પછી હું તમને સમજાઈ દઈશ a વત્તા d બરાબર કેટલા મળ્યા 16 મળ્યા હાલો હવે આપણને એવું કીધું છે કે પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર કેટલો છે 16 છે એટલે સોરી 252 છે તો પેલું પદ એટલે કે a1 ગુણ્યા છેલ્લું પદ એટલે a3 અને એનો ગુણાકાર કેટલો કીધો 252 કીધું પેલું પદ એટલે a થાય એટલે અહીંયા લખી નાખું a અને અહીંયા a વત્તા 2d ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે 252 સોરી વત્તા ને અહીંયા શું આવશે ભાઈ ગુણાકાર આવશે એટલે આને રાખું કાઉન્સમાં તો એને કરતા બનાવી નાખું આ વત્તા છે આ બાજુ આવે તો ઓછા થાય એટલે a બરાબર કેટલા થશે 16 માઇનસ d અહીંયા મૂકી દઉં 16 - d કાઉન્સમાં a વત્તા 2d ઇઝ ઇક્વલ ટુ 252 હાલો હવે શું કરશું ભાઈ કવિ શું કરશે તો અહીંયા એની કિંમત ન મૂકીએ અહીંયા એની કિંમત કેટલી મૂકવાની 16 માઇનસ d પ્લસ 2d તો આ 16 માઇનસ d એમનેમ કવિ મુંજાણા છે કવિનો હજી જવાબ આવતો નથી 3 કોન્સિક્યુટિવ ટર્મ કીધા છે ફરીથી આપણને એમ કીધું કે સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદો તો પેલું પદ a1 બીજું પદ અને ત્રીજું પદ એ ત્રણેય પદનો સરવાળો કેટલો છે તો કે 48 એટલે કે s3 બરાબર આપણને આપી દીધું છે 48 આમાંના પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર એટલે કે પેલું એટલે કે a1 અને છેલ્લું એટલે a3 252 છે થોડોક મગજ અકાડાવો ભાઈબંધ હાલો તમારા કોઈનો હાલતો હોય તો કોમેન્ટ કરો બાકી હું ગોતું છું પણ મને થોડીક વાર લાગશે કોઈનો કઈ જવાબ આવે છે આમાં નહીં ઓકે જોરદાર દાખલો છે હા ભાઈ બહુ જોરદાર દાખલો છે અહીંયા મારે રમે છે પણ 2 મિનિટ થાય ઉભા રહો હા આપણે જવાબ લાવી દેવું જ્યાં લગી જવાબ ન આવે ત્યાં લગી આપણે આ લાઈવ લેક્ચર પૂરો નથી કરવાનો ભલે 2 કલાક થાય હાલો s3 બરાબર 48 તો હવે s3 એટલે a1 પ્લસ a2 પ્લસ a3 ઇઝ ઇક્વલ ટુ 48 a1 એટલે a a2 એટલે a વત્તા d a3 એટલે a પ્લસ 2d ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે 48 આવશે ઓકે આગળ વ્યા જઈએ આપણે અહીંયા કરીએ કે ને આને આપણે આમ કરતા બનાવી નાખીએ તો a1 ઇઝ ઇક્વલ ટુ શું થાય 252 એના છેદમાં a3 હાલો એ હમણાં કંઈક ખેલ કરવા પડશે આપણે 252 ના છેદમાં a3 હા અને a3 માઇનસ a2 હાલો કરીએ પેલા આ પૂરું કરીએ અહીંયા મૂકી દો a1 ની કિંમત મૂકા લો a1 કેટલા છે ભાઈ 252 ના છેદમાં a3 આમાંય મોતિયા મરી ગયા હાલો ભાઈ એમ નહીં થાય a વત્તા પાછું હતું એમ a વત્તા d a વત્તા 2d ઇઝ ઇક્વલ ટુ 48 1 2 ને 3 એટલે કોમન નો નીકળી હા 1 ને 2 3 અહીંયા સોરી 3a પ્લસ 3d ઇઝ ઇક્વલ ટુ 48 અંતે ઈ જ આવ્યું જે આપણે કરતા હતા એમાં 16 અહીંયા જવાબ આવશે એટલે a વત્તા d બરાબર થઈ ગયું 16 a વત્તા d એટલે a2 મળી ગયો ને a2 બરાબર કેટલા થાય 16 આયો હાલો કઈ આવ્યું એટલે a વત્તા d એટલે બીજું પદ કેટલું મળી ગયું 16 મળી ગયું ઓકે હવે આપણને કીધું છે કે પહેલા 3 પદનો સરવાળો કીધો ને એટલે ફરીથી મૂકીએ a1 પ્લસ a2 પ્લસ a3 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે ભાઈ 3 પદનો સરવાળો 48 તો હવે વધ્યું હું તો કે ભાઈ a1 બરાબર a2 તો આપણને મળી ગયો 16 કારણ કે a વત્તા d એટલે a2 થાય એટલે 16 વત્તા a3 એમનેમ ઇઝ ઇક્વલ ટુ 48 16 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ a1 પ્લસ a3 ઇઝ ઇક્વલ ટુ 48 માઇનસ 16 એટલે a1 પ્લસ a3 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે 48 8 માંથી 6 જાય એટલે 2 ને 3 હાલો એટલે પહેલા અને ત્રીજા પદનો સરવાળો કેટલો થયો તો કે ભાઈ 32 હવે આપણને એમ કીધું કે પહેલા અને ત્રીજા પદનો ગુણાકાર કેટલો છે તો કે પહેલા અને ત્રીજા પદનો ગુણાકાર છે શું કહેવાય કે 252 તો પહેલા પદને આપણે a1 ને કરતા બનાવીએ a3 આવ્યું જાય એટલે a1 ઇઝ ઇક્વલ ટુ 32 માઈનસ a3 તો હવે એની કિંમત આપણે આમાં મૂકીએ a1 ગુણ્યા a3 ઇઝ ઇક્વલ ટુ 252 a1 કેટલા આવશે તો કે 32 માઈનસ a3 અને અહીંયા a3 એમનેમ અને 252 એમનેમ
અને તોય હજી બકરી ડબ્બામાં પૂરાયેલી છે, હજી થોડુંક મગજ વાપરીએ. અહીંયા જેમ આવી ગયું પહેલા અને ત્રીજા પદનો સરવાળો 48, પહેલા અને ત્રીજા પદનો સરવાળો 48. અબ્બાસ કુછ નિકલેગા, સોચ. પહેલા અને ત્રીજા પદનો સરવાળો 48. અહીંયા પહેલા અને ત્રીજા પદનો સરવાળો 48. પહેલું પદ એટલે શું આવશે? a1 a બરાબર, અને ત્રીજું પદ એટલે a + 2d ઇઝ ઇક્વલ ટુ 32. હાલો તો હવે અહીંયા જે છે 2 વખત a થઈ ગયું, 2 વખત d થઈ ગયું ઇઝ ઇક્વલ ટુ 32. તો અહીંયા તે 2 કોમન નીકળે તો a + d બરાબર 16 જ મળે. અગેન ઈ જ આવ્યું ભાઈ, ઈ જ આવ્યું. આપણને હવે શું કરશું ભાઈ? 2-5 મિનિટ હો હજી. હાલો આ દાખલો છેલ્લા માટે રાખવો છે. કોઈને આવડતો હોય તો નીચે હિન્ટ આપો કોમેન્ટની અંદર. કોઈને હિન્ટ આવે જોતો અમે કોમેન્ટમાં. બાકી હું હજી વિચારું છું. ગાડી આપણી ડબ્બામાં પૂરાઈ ગઈ. કાલે 7:04 આજે જવાબ ન થાય 2 મિનિટમાં તો કાલે 7:40 લાઈવ લેક્ચરમાં હાજર રહેજો. 7:40 આસન કરીશું. ત્યાં હું રાત્રે ગણીને બેઠીને કરીને જઈશ. બરાબર ને? એટલે હું તમારો સમય નહીં બગાડું. પણ તોય એકવાર હજી જોઈ લઉં, કંઈક આમાંથી ક્લુ મળી જાય આપણને. પહેલા, બીજા અને ત્રીજા પદનો સરવાળો 180. પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર 252. પાછું પહેલું ને છેલ્લું જ આપ્યું. પહેલું બીજું આપ્યું હોત તોય સમજાઈ જાય. પહેલું અને છેલ્લું કોન્સિક્યુટિવ ક્રમિક પદ આપ્યા છે. આનું કાંઈ અહીંયા થાય? આમનું આ બેનો ગુણાકાર કરો એટલે a કૌંસમાં a + d ઇઝ ઇક્વલ ટુ 252. સર 2d નો આવે? વર્ગ 3 2d અને 2ad તેમાં કાંઈ લાગે વળગે નહીં, એમાં કાંઈ મેળ આવે એવું છે નહીં. d નો જવાબ મળી જાય. d ઇઝ ઇક્વલ ટુ શું થશે ભાઈ? a2 - a1. પાછો સામાન્ય તફાવત નથી આપ્યો ને? નથી આપ્યો, વાંધો ન્યા છે. અહીંયા છે 16 - a1. ઓકે, d નો જવાબ આવ્યો 16 - a1. હવે માનો કે a1 એમ નામ અહીંયા રાખું. જગ સુના સુના લાગે કોઈ રહે ન જબ અપના. હાલો ભાઈ આ દાખલો કાલે 7:40 જવા દઈએ છીએ. બરાબર, અત્યારે આનો જવાબ મળતો નથી. કોઈની હિન્ટ આવીશ કઈ કોમેન્ટમાં? નહીં. ઓકે, કઈ વાંધો નહીં. હાલો તમે આનો જવાબ આપો. જો સર ક્યાં હું છે ને મને એક બુક અને પેન દે. આનો જવાબ બધાને આવડવો જોઈએ. આપણે ઓલરેડી આવો એક દાખલો કરી ગયા છીએ. જો સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત 5 હોય, a18 - a13 બરાબર ખાલી જગ્યા. આગળનો સમ રિપીટ થયો. રિપીટ થાય છે, આપણે કર્યો. હાલો ઝડપથી. જો સામાન્ય તફાવત 5 હોય તો a18 - a13 બરાબર ખાલી જગ્યા. હાલ ભાઈ આ બધાના જવાબ વાંચ. જે લોકોએ કોમેન્ટ ન કર્યું કોમેન્ટ કરો, હું તમારા માટે માથાકૂટ કરું. એક બુક આપો. આ દાખલાનો ફોટો સમજાયો છે સર? એડ કરો સર. એક હિન્ટ આવી અબ્દુલ સમદ સોલંકીની છે સર. શું છે? હું કહે છે અહીંયા સર એડ કરો. a2 + a ભાઈ કર્યું મારા ભાઈ. હવે અબ્દુલ ની નહીં વાત રેહાન કરે, પિનાંગ પંચાલ કરે. રકમમાં લોચા છે ઉમેશ રાઠોડ એમ કહીશ. રકમમાં લોચા છે. હા તો એ ચેક કરી લેશું એકવાર. છતાં હું તમે આ દાખલો કરો બધાય કે હું આ એક વખત જોઈ લઉં રકમમાં લોચા હશે કે નહીં. એ હું તમને કાલે કહીશ. લોચા હશે તો રકમ સુધારીને 7:40 દાખલો કરાવી દઈશ. આવતીકાલે એટલે કે શુક્રવારે 7:40 જે લોકો પાછળથી વિડીયો જોતા હોય. સર એક ભાઈ કહી છે ખરી કે મને આવડે છે પણ હિન્ટ નથી આપતા. હા પણ કેમ એમ? સમગીરી ભાઈ છે. આમના પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર a1 અને a3 252 તો d બરાબર ખાલી જગ્યા. હાલો ઠીક છે. હાલો આનો જવાબ કેટલો આવે એ કયો ભાઈ. ઓલા દાખલાની અંદર રકમમાં લોચો છે. મેં હજી એક વખત ટ્રાય કરી પણ કંઈ આવ્યું નહીં. રકમમાં કંઈક લોચો હશે. મને એવું લાગે છે કે સામાન્ય તફાવત તો ગોતવાન છે તો પ્રથમ પદ એકાદું આપેલું હશે. પણ કંઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ. હું જોઈ લઉં છું. રકમ લોચો હોય તો 7:40 સુધારાઈ દઈશ. અને હમણાં જો ક્યાંથી દાખલો કાઢ્યો એ પાર્થભાઈ તો વ્યા ગયા છે, પણ દાખલો મળી જાય તો એ તે જોઈ લઈએ આપણે. હાલો આનો જવાબ શું આવે છે? a બરાબર -20, b બરાબર 20 અને c બરાબર -30 અને d બરાબર 30. આ જવાબ આવે છે. શું જવાબ આવશે તમારે? ઓકે, રાણા કઈ છે -20 આવશે, કિંજલ કઈ છે c આવશે. ઓકે ચલો ભાઈ બધાય લોકો c કઈ છે બરાબર ને? હાલો ઝડપથી ભાઈ. કિંજલ કઈ છે b. ઓકે સર a2 માંથી 2 બાદ કરતા a14. અરે ભાઈ a2 માંથી 2 કેમ બાદ કરીએ? કોલા દાખલામાં કહેશો a2 માંથી શું માઈનસ કરવાનું કે છે? ઉપર કોઈ નથી. હાલો a2 ભાઈ એમ નહીં બાદ થાય ભાઈ. નહીં a2 માંથી a1.
तुम पास आए यूं मुस्कुराए તો એ હા મને કંઈક યાદ આવ્યું પેલું પદ a માઇનસ ડી લેવાનું બીજું a લેવાનું ને a પ્લસ ડી એ મને યાદ આવી ગયું આવી ગયું 2019 માં દાખલો કરાવ્યો હતો હાલો ભાઈ કરાવું દાખલો જો ભાઈ આવા દાખલાની અંદર ધ્યાન રાખો ને કે મોતિયા મરી જાય સમજાણું કે નહીં કેવો ઠેકડો મને ન સમજાણું તમને સમજાઈ દઉં જો હવે જો સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદો જ્યારે આવું 3 ક્રમિક પદોનો સરવાળો તમને 48 કે બેટા ત્યારે 3 સમાંતર શ્રેણીના પદોમાં પેલું પદ જે છે ને ઈ a નહીં લેવાનું પેલું પદ જે છે એ તમારે લેવાનું a માઇનસ ડી બીજું પદ a અને ત્રીજું પદ a પ્લસ ડી લેવાનું સમજાવું દાખલા તરીકે તમારે આ ધારવાનું છે જ્યારે પણ 3 ક્રમિક પદનો સરવાળો 48 કે 3 ક્રમિક પદ કે ત્યારે શું લેવાનું પેલું લેવાનું a માઇનસ ડી બીજું પદ લેવાનું a અને ત્રીજું પદ લેવાનું a પ્લસ ડી સમજાણું કે નહીં એક્ઝામ્પલ આપીને સમજાવું બરાબર અગર આ 5 હશે બરાબર તો અહીંયા જે છે a માઇનસ ડી એટલે કે જે એક એક્ઝામ્પલ આપીને સમજાવું અહીંયા લખું ફોર એક્ઝામ્પલ 10 15 અને 20 આ એક સમાંતર શ્રેણીના 3 પદો છે તો આને હું a કહું છું બધા વચ્ચે 5 નો ગેપ છે ને ભાઈ તો હવે 10 માંથી 5 માઇનસ કરીશ એટલે આપણને આ પેલું પદ છે 5 મળશે એટલે ટૂંકમાં તમને તફાવત મળી જાય એમ ખ્યાલ આવ્યો કે ન આવ્યો જો હું તમને હજી એક વખત સમજાવું સરસ રીતે આ a માઇનસ ડી કેમ થયું અને આ a પ્લસ ડી કેમ થયું હવે થોડું મને શ્વાસ લેવાનો મોકો આપો આ તફાવત કેટલાનો છે 5 નો છે આ સમાંતર શ્રેણી ઉપરલી ખબર પડી ગઈ a બરાબર 5 અને d બરાબર એ શું છે 5 બરાબર તો હું તમને કેવી રીતના સમજાવું આ પેલું પદ થઈ ગયું એક મિનિટ આવું મેં પહેલા હું જવાબ ગોતી લો આવે તો છે ને a માઇનસ ડી વત્તા a પ્લસ ડી આ સરવાળો 48 છે ડી ઉડી ગયા 3a બરાબર 48 a બરાબર જે છે 48 ભાગ્યા 3 એટલે જવાબ મળ્યો 16 a બરાબર 16 મળી ગયો હવે આપણને કીધું પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર એટલે કે a માઇનસ ડી અને a પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ આપણને કીધું છે શું કહેવાય કે પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર 252 2d નો આવે છે ઓકે a પ્લસ પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર કીધો ને આપણને a પ્લસ અહીંયા શું આવશે પહેલા અને એટલે a1 હજી ગાડું અટકાયેલું છે ને જો 252 મજા આવી ગયો આ દાખલામાં ઘણા વર્ષે આવો દાખલો મળ્યો અહીંયા જે છે એ શું આવશે ભાઈ a પ્લસ 2d ઇઝ ઇક્વલ ટુ 252 એનો જવાબ આપણને કેટલો મળેલો છે 16 એટલે હું મૂકી દઉં છું 16 કાઉન્સની અંદર 16 વત્તા 2d ઇઝ ઇક્વલ ટુ 252 હવે આ 16 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર એટલે 16 વત્તા 2d ઇઝ ઇક્વલ ટુ 252 ભાગ્યા 16 તો આને 252 ભાગ્યા 16 કરીએ 16 એકા 16 એટલે કેટલા વધશે 16 ને 4 20 ને 5 9 92 તો 16 ના ઘડિયામાં કઈ 92 આવે 16 તરી 48 પેલા અને છેલ્લા પદનો ગુણાકાર 252 પેલા અને છેલ્લા પદનો ગુણાકાર a પ્લસ 2ad ઓકે ગાડીનું કોકડું ફરીથી હલવાઈ ગયું ભાઈ કાલે જ કરવું પડશે રેવા દો હાલો હમણાં પછી છેલ્લે કરશું આ દાખલા રહી જાય બાકી બધા એક દાખલા પથારી ફેરવી નાખી આપણી હાલો एक मच्छरशाला इंसान को हिजड़ा बना देता है दाखला भी इंसान को हिजड़ा बना देता है કાલે આપણે 7:40 से फाइनल કરશું પછી રકમમાં લોચા હશે તો કાલ કેશ પછી તમને મજા આવશે હું સાહેબ તો નહીં તે હાલો અહીંયા આપણી આગળ a બરાબર 5 છે અને આપણી આગળ બીજું પદ છે -5 જોજો 2 છે અવાજ આવે છે ને જરાક જોઈ લો અને 0 છે 111 પદ ગોતવાનું કીધું તો આપણે a અને d ગોતવાનું છે જરાક માઇક શરૂ કરતો અવાજ આવે છે ને મારો ક્યાં એક ઓલો OBS હેલો ચેક હેલો હાલો આવે છે હવે જો જરા કેવી રીતના કરવાનું છે a બરાબર 5 d બરાબર શું આવશે a2 a1 ઓલો દાખલો આપણે બાકી રાખીએ છીએ બીજું પદ છે અહીંયા -5/2 -a1 કેટલું છે તો કે -5 -5/2 એમનમ ઓછે -5 એમનમ
-5 એમનેમ 2 પંચાને કેટલા થાય 10. 10 એના છેદમાં 2 બે. 10 માંથી 5 જાય એટલે જવાબ કેટલો આવે 5 ના છેદમાં 2 હવે આપણને એમ કીધું 111 મું પદ શોધો તો એ 111 બરાબર a વત્તા 110 ડી એ જે છે એ -5 છે વત્તા 110 ડી કેટલું આવ્યું ભાઈ 5 ના છેદમાં 2 -5 એમનેમ અને આ કરો એટલે 55. 10 ભાગ્યા 2 કરો એટલે 55 વત્તા 55 5 તો 55 25 બે. 25 ને 2 27 275 એમાંથી 5 કાઢો એટલે 270 જવાબ આવે. આપણને શું કીધું 111 મું પદ ખાલી જગ્યા છે 111 મું પદ 270 કેમ આવ્યું હજી આમાં કેમ મને ઓછા લાગે છે -5 -5 ના છેદમાં 2 તો બીજું પદ -5 ના છેદમાં 2 માઈનસ એમનેમ -5 એમનેમ ઓછો છે વત્તા તો અહીંયા જે છે 5 દુ કેટલા આવશે 10 10 માંથી 5 જાય એટલે જવાબ કેટલો આવે 5 ના છેદમાં 2 જ આવે બરાબર ને એ બરાબર કેટલા છે -5 એટલે ભૂલ નથી પડતી ને ઓકે 5 ના છેદમાં 2 અઢી અઢીનો ગેપ છે આમ બી ખબર પડી જાય અઢી અઢીનો ગેપ હોય તો 111 મું પદ નહીં હોય મને એવું લાગે કે 11 મું પદ ખાલી હશે અને જો ખાલી 11 મું પદ ગોતવા જઈએ તો કયું મળે છે એ 11 બરાબર a વત્તા 10 ડી એ જે છે કેટલા છે 5 વત્તા 10 એમનેમ ડી નો જવાબ કેટલો છે 5 ના છેદમાં 2 2 પંચા 10 -5 એમનેમ 55 25 માંથી 5 જાય જવાબ કેટલો આવે 20 ભાઈ આમાં રકમમાં ભૂલ છે જો તમને દાખલામાં 111 મું પદ પૂછે તો 270 જવાબ આવે અને જો ખાલી 11 મું પદ પૂછે તો જવાબ કેટલો આવે 20 એટલે બધાય જોઈ લેજો ખાલી 11 મું પદ કે તો જવાબ 20 આવે એટલે 20 જેને જવાબ આવ્યો એને દાખલો સાચો. તો આવી રીતના દાખલાની રકમમાં ભૂલ હોય તો સાહેબ દાખલો ગણી ગણીને મરી જાય ને તોય જવાબ આવે નહીં સમજાણો એટલે અહીંયા 111 નથી કેટલા છે ખાલી 11 મું પદ છે. પાર્થભાઈ પીપીટી બનાવતી વખતે ધ્યાન રાખો અહીંયા મચ્છરની જેમ દાખલો ઈજડા બનાવી દે છે કાલે યાદ દેવરાવજો તમે લાઈવ જોતા હશો મને ખબર છે ધ્યાન રાખજો. હાલો 6 ના છેદમાં 5 a અને 4 એ સમાંતર શ્રેણીના હોય તો a બરાબર ખાલી જગ્યા. ભાઈ હવે આપણને ખબર છે કે d નું સૂત્ર છે d બરાબર d બરાબર એક દાખલો આપણે કર્યો હવે હું તમને પૂછતો નહીં ડાયરેક્ટ કરાવું છું a2 a1 અને a3 a2 એટલે કે a1 એટલે કેટલા છે 6 ના છેદમાં 5 બરાબર a3 એટલે કે 4 માઈનસ a2 એટલે પાછું શું આવશે a આવશે બરાબર. હવે છે ને a ને ભેગા કરી નાખીએ આ માઈનસ a છે આ બાજુ આવે તો પ્લસ a વત્તા a બરાબર 4 એમનેમ માઈનસ 6 ના છેદમાં 5 છે આ બાજુ આવે એટલે વત્તા 6 ના છેદમાં 5 a પ્લસ a એટલે 2a બરાબર અને 4 પંચાને 20 બરાબર 20 ને 6 26 ના છેદમાં કેટલા આવે 5 બે ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર a બરાબર 26 ના છેદમાં 5 અને અહીંયા મૂકીએ 2 તો 13 દુ 26 તેથી એનો જવાબ આવે 13 ના છેદમાં 5 દાખલો થઈ ગયો પૂરો. તો આનો જવાબ આવશે 13 ના 5. ઝડપથી હું કરાવું છું કોઈ જાતા નહીં એક એક દાખલા કરવા મળજો લખવા મળજો ફટાફટ કારણ કે આપણે આગળ સમય પૂરો થઈ ગયો છે. 21 42 33 અને 84 નું 210 મું પદ 210 મું પદનું સૂત્ર છે એ 210 બરાબર a વત્તા 209 ડી બરાબર ને. આપણી આગળ પ્રથમ પદ કેટલું છે તો કે 21 ગેપ કેટલાનો છે તો કે ડી બરાબર બીજું પદ માઈનસ પહેલું પદ એટલે 42 માંથી 21 જાય એટલે કેટલા 21 પ્રથમ પદ આપણી આગળ 21 છે 209 એમનેમ ડી બરાબર 21 એમનેમ 209 ગુણ્યા 21 કરીએ આપણે 209 ગુણ્યા 21 તો 0 એમનેમ 2 9 18 બરાબર 2 દુ 4 9 એકા 9 0 2 એકા 2 9 એમનેમ 8 એમનેમ 2 ને 1 3 4 એમનેમ એટલે જવાબ કેટલો આવ્યો 4379 બરાબર 79 નથી 89 છે. હવે એમાં તમે 21 નાખો 9 ને 1 10 વધી પડી 1 8 ને 2 10 ને 1 11 વધી પડી 1 3 ને 1 4 ને 1 4 એટલે જવાબ આવે 4410. હે આ હું પૂછ્યું નું ખાલી જગ્યા 210 અચ્છા હાય એ ભાઈ 210 મું પદ નથી ઉતાવળ મારી નાખે 210 કેટલા મું પદ છે એ આપણને પૂછ્યું છે એટલે n ગોતવાન છે અહીંયા હું ભાઈ બનતું n બરાબર કેટલા એ n બરાબર આપ્યા 210 કેટલા મું પદ છે એ ગોતવાન છે એ n બરાબર a પ્લસ n માઈનસ 1 ડી a n બરાબર કેટલા છે 210 a બરાબર 21
વત્તા n-1 એમ નામ અને d કેટલા 21 આ 21. પ્લસ છે આ બાજુ હવે તો માઈનસ 210 માંથી 21 કાઢ ભાઈ હાલ કેટલા વધ્યા 191 191 નહીં 181 એવું જોઈ લે 210 માંથી 20 કાઢીએ એટલે કેટલો જવાબ આવે 190 અને એમાંથી 1 કાઢો એટલે કેટલો આવે 189 બરાબર 189 માં 1 નાખો એટલે 90 ને 200 હા બરાબર છે હવે 21 અહીંયા છેદમાં આવી ગયા બરાબર n-1 21 નવા 189 કેમ ખબર પડી સાહેબ 1 9 9 વાર્તા પૂરી થાય 9 એમ માઈનસ 1 છે આ બાજુ આવે તો વત્તા 1 ઇઝ ઇક્વલ ટુ n તો n બરાબર 9 ને કેટલા થાય 10 એટલે કેટલામું પદ આવે 10મું પદ હાલો એક સવાલ તમને પૂછી લઉં સમાંતર શ્રેણીનું n મું પદ જો n બરાબર -4 હોય તો સામાન્ય તફાવત શોધો તો હાલો કરાવી દઉં છું ભાઈ આપણને n મું પદ કીધું એટલે કે એ n બરાબર આપણને 6n-4 આપ્યું છે એટલે આપણે પહેલા પેલું પદ ગોતવાનું a1 બરાબર n ની જગ્યાએ 1 મૂકવાનું 4 એમનેમ 6 એકા 6 એમાંથી તમે 4 કાઢો એટલે જવાબ કેટલો મળે 2 મળે 0 નો મળે આ પેલું પદ મળ્યું હવે આપણે આ સૂત્રનો ફરીથી ઉપયોગ કરશું an બરાબર 6n-4 હવે આપણે બીજું પદ ગોતીએ અહીંયા 2 - 4 6 દુ 12 12 માંથી 4 જાય એટલે જવાબ કેટલો આવે 8 આપણે તફાવત ગોતવાનું કીધું સૂત્ર છે a2 - a1 8 માંથી 2 જાય એટલે જવાબ કેટલો આવે 6 એટલે જવાબ આવશે ઓપ્શન બી એના પછી સમાંતર શ્રેણી -5 -2 અને -1 ના પ્રથમ 10 પદોનો સરવાળો ગોતો તો હવે પ્રથમ 10 પદોનો સરવાળો કીધો Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a + n-1 d ભાઈ આપણે 100 લાઈકે પોગવાનું છે કેટલું પોગ્યું 76 લાઈક હાલો ઝડપથી લાઈક વધારો 85 લાઈક સુધી પહોંચાડો હાલો ફટાફટ હવે આ દાખલો પૂરો થાય કે 85 લાઈક થઈ જવી જોઈએ અહીંયા પેલું પદ આપણી આગળ -5 છે અને તફાવત તો કે a2 - a1 -5 નહીં a2 એટલે -2 a1 એટલે પ્રથમ પદ કેટલું છે -5 બરાબર હાલો -2 એમ નામ ઓછે +5 બરાબર ને તો હવે 5 માંથી 2 જાય એટલે જવાબ કેટલો આવે 3 એટલે d બરાબર 3 આવી ગયા હાલો n બરાબર 10 પદોનો સરવાળો ગોતવાનો છે એટલે n બરાબર કેટલા મૂકવાના 10 સૂત્રમાં મૂકીએ n/2 એટલે 10 ના છેદમાં 2 2 એમ નામ a બરાબર -5 વત્તા અહીંયા 10 - 1 d નો જવાબ આવ્યો 3 કેમ ગાડી ભાગે કે નહીં 2 5 ને 10 5 એમ નામ 5 દુ 10 પણ કેવા માઈનસ વત્તા 10 માંથી 1 જાય 9 ગુણ્યા 3 ઘડીક તું બોલમાં 5 એમ નામ -10 એમ નામ 9 તેરી 27 27 માંથી 10 જાય એટલે આવે 17 ને 17 5 85 દાખલો થઈ ગયો પૂરો ઓપ્શન એ બોલ ને તો ગાડીમાં બમ્પ લાગી જાય બ્રેક લાગી જાય બરાબર ને હાલો ભાઈ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી સબસ્ક્રાઇબ કરો વિડિયો લાઈક કરો પેન્ટેજ સાથે જોડાયા ન હોય જોડાવો અને સમજવાનું ફોર્મ ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે 20મો MCQ 5 8 11 14 નું 10મું પદ એટલે પેલું પદ છે એ 5 છે એટલે a બરાબર 5 d બરાબર a2 - a1 8 માંથી 5 જાય એટલે જવાબ કેટલો મળે 3 10મું પદ ગોતવાનું છે એટલે a 10 બરાબર a વત્તા 9d a બરાબર 5 આપ્યું છે 9 એમ 9 d બરાબર 3 5 એમ 9 તરી 27 27 ને 5 કેટલા થાય 32 બરાબર ને દાખલો થઈ ગયો પૂરો મજા આવી ગઈ કે નહીં રાજધાની જાય ભાગી હાલો એના પછી ટાઈમ કેટલો થયો છે ભાઈ 10:30 માં 5 પછી હવે તો રાખીએ કેમ આવતીકાલે બાકીના MCQ કરશું હજી આવતીકાલે એક દિવસ છે એમાં હું તમને MCQ કરાવવાનો છું અને સાથે સાથે જે છે શું કહેવાય કે ઓલા એક વાક્યના જે છે એ પણ કરાવું પણ હવે એક સવાલ મારે તમને પૂછવો છે ભાઈ તમને લોકોને ઓલો જે દાખલો આપણો અધૂરો રહી ગયો છે જેમાં આપણા માથાના વાળ ખેંચાઈ ગયા હતા એ કાલે 13મો દાખલો 7:40 વાળા ઓલામાં કરાવું લેક્ચરમાં કે પછી 9:15 વાગ્યાના લેક્ચરમાં કરાવું હાલો મને જવાબ આપો ભાઈ બહુમતી જેની હશે એ પ્રમાણે હું કરાવીશ ચલો ફટાફટ ક્વેશ્ચન 13 નો જવાબ 2 આવે 14 16 અને 18 યસ ભાઈ તારી વાત સાચી છે ઓકે પણ કેવી રીતના આવ્યો પ્રો ગુડ ખ્યાલ આવ્યો કેવી રીતના આવ્યો મને આન્સર આપો ભાઈ આપણે શું કરશું હજી એક વખત આમાં થોડુંક માટે 82 18 લાઈક ઘટે ચાલો ફટાફટ સમાંતર શ્રેણીના 3 પદોનો તારે શું જવાબ આવ્યો ભાઈ તારો જવાબ આવ્યો 14 16 અને 18 તો આપણને બીજું પદ એટલે વચ્ચેનું પદ તો 16 મળી ગયું અને ડી આપણે ગોતીએ કે ને મારું મગજ આયલું નહીં અહીંયા તો દાખલો થઈ ગયો હાલો હવે ડી બરાબર ડી નું સૂત્ર શું છે a2 - a1 તો a2 શું છે ભાઈ a2 છે a માઈનસ a1 શું છે કૌંસમાં a - d બરાબર ને તો અહીંયા જે છે a - a
પ્લસ ડી. તો એ શું થઈ ગયું? ઉડી ગયું. તો વધ્યું ડી. ડી બરાબર કેટલા? તો કે એનો આવ્યું ડી 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 બરાબર આપણે આગળ કેમ ગોતશું? હાલો ભાઈ 14, 16 અને 18 જવાબ આવ્યો એ બરાબર છે, પણ કેમ જવાબ આવ્યો દોસ્ત? કોમેન્ટ કરીશ. 7:40 વાળા લેક્ચરમાં. ઓકે, ઓપ્શન પરથી દાખલો ગણો. અચ્છા, ઓપ્શન ઉપરથી એટલે આ 16 છે, તો હવે a - 16 એટલે આ 14. એ અઘરું હો ભાઈ, સાચું છે તારું. પણ 3 નું ગણવાનું, 2 ને ગણવાનું કે આનું, પછી આ 14 અને આ મળી ગયું. તારી વાત સાચી છે, ઓપ્શન ઉપરથી દાખલો ગણીએ કઈ, પણ હવે આ દાખલો આપણને 3 માર્ક્સનો કે 2 માર્ક્સનો પૂછાઈ ગયો હોય તો ત્યાં કેમ આપણે ઓપ્શન ગોતવા જવા? સમજાણું કે નહીં? બાકી આઈડિયા આવ્યો છે, ઓપ્શન ઉપરથી દાખલો ગણી નખાય, અહીંયા એ મળી ગયું એટલે. પણ હજી એક વખત મને કંઈક યાદ આવે છે, આવું કંઈક દાખલો હતો 3 ક્રમિક સંખ્યાવાળો, અને જે મેં 2-3 વર્ષ પહેલા કરાવ્યો હતો. થોડું મને યાદ આવ્યું છે. મેં 3 ક્રમિક પદ આવી રીતના કંઈ ધાર્યા હતા. પહેલા, બીજા અને ત્રીજા પદનો સરવાળો આપણને કીધું, એ 48 મળ્યો હતો. અને આ જે છે આનો સરવાળો કરું, બરાબર ને? એટલે હજી 5 મિનિટ મથી લઈએ, હે ને? ઘટે તો જિંદગી ઘટે, બાકી સમય કોઈ દી ન ઘટે. એ બરાબર 48 ભાગ્યા 3 એટલે 16 તેરી 48, એટલે એનો જવાબ કેટલો આવ્યો? 16 આવ્યો. એનો જવાબ 16 આવ્યો. ઓકે, આ તો થઈ ગયું. ચલો 16 આવ્યો. હવે શું? તો હવે આપણને ડી નું સૂત્ર એક ખબર છે કે ડી બરાબર ડી કરીએ કે ના, a2 - a1, અને આપણે કહીએ a3 - a2. સો હવે a2 એટલે કે બીજું પદ a લઈએ અને પ્રથમ પદ છે a - d લઈએ, બરાબર? a3 થઈ તો બધું d જવાનું, તો એ ત્યાં અહીંયા શું કહેવાય કે a + d માઇનસ કૌંસની અંદર બીજું પદ છે એ a. ઓકે, તો d = d જવાનું, એમાં કંઈ ફરક નહીં પડે. પણ એની કિંમત મૂકી દઉં તો અહીંયા એ ઉડી જાય છે, બધું d, અહીંયા એ ઉડી જાય છે, એટલે કંઈ ફરક નહીં પડે. 16 ઉડી જશે. અહીંયા લગી યાદ છે. પછી શું કર્યું હતું? પછી પહેલા પ્રથમ પદ, સર એની રકમ ન મૂકીએ કઈ? a - d ગુણ્યા a + d ઇઝ ઇક્વલ ટુ 252. પેલા છેલ્લા પદનો ગુણાકાર કીધો ને, 252. હવે a એટલે 16 - d અને અહીંયા 16 + d ઇઝ ઇક્વલ ટુ 252. 16 નો વર્ગ કર્યો, ઓછા d નો વર્ગ કરો ઇઝ ઇક્વલ ટુ 252. 16 નો વર્ગ કેટલો થાય? 256 માઇનસ d² m ઇઝ ઇક્વલ ટુ 252. આ માઇનસ છે, આ બાજુ હોય તો પ્લસ. એ મળી ગયો. તાળો તાળી. આપણું નામ કાળી. એલા ઓય કાળી નથી, મે ખાણી. હાલો આગળ જો. હબ બાપુ જો ભાઈ, જવાબ ગોતવા માટે જ્યારે દાખલાનો જવાબ ન આવે તો થોડુંક મથવાનું, અને મથો એટલે જવાબ આવી જાય. આવી ગયો જવાબ. હાલો સમજાઈ દઉં છું, સાહેબ સમજાઈ દે. હાલો, કલ કરે સો આજ જેટલા લોકો લાઈવ વધ્યા છે 34 જણા. આ 34 જણાનો ફાયદો, જે વિયા ગયા એ લોકોનું નુકસાન, બરાબર ને? હાલો, શું કીધું? સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદનો સરવાળો 48 છે. 3 ક્રમિક પદનો સરવાળો કેટલો છે? 48 છે. જુઓ ભાઈ, જ્યારે જવાબ ન આવે ને તો આમ મૂકીને વ્યૂ નહીં જવાનું, મગજ વાપરવાનો. આના કારણે માઇન્ડ આપણો શાર્પ થાય. અને બીજી વખત આવો દાખલો આપણને પૂછાઈ ગયો, હું બાપના બોલતી કહું, મને આ દાખલો હવે જિંદગીમાં ક્યારેય નહીં ભૂલાય. કેમ? કારણ કે લાઈવની અંદર મને લોચા પડી ગયા, પછી મેં દાખલો ગણ્યો અને મને આવડી ગયો. હવે લાઈફ ટાઈમ આ દાખલો મને યાદ રહેશે. હવે જ્યારે તમને 3 ક્રમિક પદનો સરવાળો આવું કે ને બેટા, ક્યારે તમારે યાદ રાખજો, પ્રથમ પદ જે છે એ તમારે a1 તમારે લેવાનું a - d, બીજું પદ છે એ લેવાનું a, અને ત્રીજું પદ છે એ લેવાનું a + d. બાકી હું તમને ગુજરાતીમાં સમજાવું. હવે જુઓ, માનો કે બીજું પદ તમે એ લીધું, તો એના પછીનું પદ શું હશે? a + d હશે. તો એની પહેલાનું પદ શું હોય? a - d હોય. આવી રીતના 3 પદ તમારે લેવાના. આપણને કીધું કે 3 પદનો સરવાળો કેટલો છે? 48. એટલે હું અહીંયા લખું છું, ધ્યાન રાખો, a1
પ્લસ A2 પ્લસ A3 ઇઝ ઇક્વલ ટુ કેટલા લખવાના 48. A1 એટલે A માઇનસ ડી વત્તા A2 એટલે કે A, ધ્યાન રાખજે હું તને હમણાં પૂછીશ. A3 એટલે A પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ 48. હવે આ ડી માઇનસ છે આ પ્લસ છે એટલે ઉડી ગયા. 3A છે 1 2 3 એટલે 3A ઇઝ ઇક્વલ ટુ 48. 3 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર એટલે A બરાબર 48 ભાગ્યા 3 તો 16 તેરી 48 એટલે એનો જવાબ આવી ગયો 16. હવે ડિયર સ્ટુડન્ટ્સ આપણને એમ કીધું કે પ્રથમ અને અંતિમ પદનો ગુણાકાર એટલે કે પ્રથમ પદ એટલે A1, અંતિમ પદ એટલે A3 એનો ગુણાકાર છે 252. બરાબર. પ્રથમ પદ એટલે શું તો કે A માઇનસ ડી, અંતિમ પદ એટલે શું A પ્લસ ડી એટલે અહીંયા મૂકી દો A માઇનસ ડી અને A પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ 252. હવે એ બે વખત છે તમે નિત્યસમ શીખી ગયા છો એટલે A નો વર્ગ થાય વત્તે ઓછે ઓછા ડી બે વખત છે એટલે ડી નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 252. આપણને એનો જવાબ કેટલો મળ્યો છે 16 એટલે એની જગ્યાએ મૂકી દઉં 16 નો વર્ગ માઇનસ ડી નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 252. 16 નો વર્ગ થાય 256. હવે આ 252 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ થાય અને આ માઇનસ ડી વર્ગ છે આ બાજુ આવે તો પ્લસ થાય એટલે ડી વર્ગ એમને 256 માંથી 252 જાય એટલે 4 4 ઇઝ ઇક્વલ ટુ ડી વર્ગ. તેથી ડી નું વર્ગમૂળ કાઢો એટલે 4 નું વર્ગમૂળ કેટલું મળે 2 એટલે જવાબ આવે A બરાબર 2. આવી ગયા ને જવાબ? મજા આવી ગઈ ને? ટપો પડ્યો? હા પડી ગયો. હા તો જ્યારે ત્રણ ક્રમિક પદનો સરવાળો કહે ત્યારે પેલું પદ હંમેશા કયું લેવાનું? હા A માઇનસ ડી. અહીંયા ધ્યાન રાખ કેટરીના કેફના વિચાર કરમાં ઊભા કેટરીના કેફના વિચાર કરે. બોલો હાલો બીજું પદ કયું લેવાનું? A. ત્રીજું પદ કયું લેવાનું? A પ્લસ ડી. હા પછી આપણને હું કીધું ત્રણ ક્રમિક પદોનો સરવાળો 48. હા તો A1 પ્લસ A2 પ્લસ A3 ઇઝ ઇક્વલ ટુ 48. 48. A1 એટલે શું મૂકવાનું? A માઇનસ ડી. A2 એટલે A. આમે જોતો હોતા બોલ એટલે બધાને ખબર પડે. A. અને A3 એટલે A પ્લસ ડી. પછી ડી શું કર્યા? ઉડી ગયા. 3 વખત A થયા એટલે 3A ઇઝ ઇક્વલ ટુ 48. 3 ગુણાકારમાંથી ભાગાકારમાં 16 તેરી 48 એટલે એનો જવાબ આવ્યો 16. પ્રથમ અને અંતિમ પદનો ગુણાકાર કીધો. A1 એટલે A માઇનસ ડી અને અંતિમ એટલે કે A પ્લસ ડી બે મૂકી દીધા 252. A એટલે એનો વર્ગ, ડી એટલે ડી નો વર્ગ વત્તે ઓછે ઓછા પ્લસ માઇનસ માઇનસ. એ આપણી આગળ 16 મળ્યો એટલે 16 નો વર્ગ કરી નાખ્યો માઇનસ ડી સ્ક્વેર એમનેમ બરાબર 252 પ્લસ છે આ બાજુ તો માઇનસ છે આ બાજુ તો પ્લસ થાય. 256 માંથી 252 જાય એટલે 4 ઇઝ ઇક્વલ ટુ ડી સ્ક્વેર. તેથી ડી બરાબર જવાબ કેટલો આવે 2. દાખલો થઈ ગયો પૂરો. ડન છે? સો ભાઈ મજા આવી ગઈ બધા એના દાખલામાં? હા કે ના? ટપો પડી ગયો કે નહીં? Painted, Painless Learning.